દોસ્તો અમે જાણીએ છીએ બધું જ જાણીએ છીએ. મારે જાહેરમાં એટલું જ કહેવાનું છે કે કોઈએ કરેલું નબળું કર્મ એ એનું પરિણામ ભોગવ્યા વગર નહીં જાય. 27માં સરકાર બદલાશે. જેણે જે પાપ કર્યું છે એની સજા દોસ્તો આમ આદમી પાર્ટીની સરકાર આપવાની છે. જે કાંઈ લોકો સત્તામાં બેઠા છે, ભાજપના માણસો કે કેટલાક અધિકારીઓ એમ સમજે છે કે અમને ખબર નથી પડતી, અમે ગાંડા અભણ છીએ, અમને બધી ખબર પડે છે કે તમે ખુરશી પર બેસીને શું વહીવટ કરો છો. પણ જે દિવસે આ જનતાના આશીર્વાદ આમ આદમી પાર્ટી ઉપર આવ્યા તે દિવસે જનતાને લૂંટનારા, જનતાનું શોષણ કરનારા એક એક વ્યક્તિને લોઢાના મેડલ આપવાના છે દોસ્તો. અમે બધું જાણીએ છીએ કે કોણ ક્યાં ઉભા રહીને શું ખેલ કરે છે. હું મારી જગ્યાએથી 1 ઇંચ આઘો નથી હટ્યો દોસ્તો. ગમે એવા ગુંડાઓ આવે કે ગમે એવા લફંગા અમે નથી ડરતા, કેમ કે અમે કોઈ ચાઇના પ્લેનની ખાણો ગેરકાયદેસર નથી ચલાવતા, અમે કોઈ ગેરકાયદેસર જમીનો વાળીને મીઠું નથી પકવતા, અમે ડ્રગ્સના પાર્સલ નથી મગાવતા, અમે કશું જ એવું ખોટું કામ નથી કરતા કે અમારે ભાજપ કે ભાજપના ગુંડાઓથી ડરવું પડે દોસ્તો. હું તો તમને એક વિનંતી કરવા આવ્યો છું ફરીથી કે તમે અહીંયા લાઈવ ડેમો જોયો કે કઈ રીતની ગુંડાગીરી ભાજપ દ્વારા આખા ગુજરાતમાં કરવામાં આવી રહી છે. મારી ચિંતા ન કરતા, મારી પાર્ટીની ચિંતા ન કરતા, ચિંતા એટલી કરો કે આવા ગુંડાઓથી ગુજરાતને છોડાવવું છે કે ચાલવા દેવું છે. ચિંતા એ વાતની કરો કે આ ગુંડાઓના હવાલે હજુ ગુજરાત ક્યાં સુધી રાખવું છે. તમારો આત્મા એમ કે આ ગુંડાઓ ન જોઈએ તો એક વખત તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારા માથા ઉપર મૂકી દો દોસ્તો. ગુંડાઓની ઓકાત બતાવી દઈશું દોસ્તો. આખા ગુજરાતમાં ખેલ હાલે છે. રાજકોટની મારી સભામાં ગુંડાઓ આવ્યા, સુરતની સભામાં જ્યાં સભા કરી એના 4-5 ભાજપના માણસો આવી જાય. અમારે પ્રશ્ન પૂછવો છે. અમારા જન્મ પહેલા ભાજપને પ્રશ્ન પૂછી લીધા હોત ને તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું દોસ્તો. હું પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો હતો 2012, 13, 14, 15, 16, 17 ના વર્ષમાં. શાંતિથી સરકારી નોકરી કરતો હતો, શાંતિથી જીવન જીવતો હતો. હું મારો પરિવાર, બાળ બચ્ચામાં જીવન જીવતો હતો, કોઈ ઝંઝટમાં નહોતો પડતો. પણ મેં જોયું કે ગુજરાત ભરની અંદર ભાજપના ગુંડાઓએ આતંક મચાવ્યો છે. સરકારી તંત્ર આમ જનતાની વાત સાંભળતું નથી, લોકોનું શોષણ થઈ રહ્યું છે. દરેક નાની મોટી બાબતોમાં પૈસા માંગવામાં આવી રહ્યા છે. મેં બધું જોયું. મારા મનમાં પહેલો પ્રશ્ન થયો કે કોઈ કેમ બોલતું નથી, ભાજપ આટલું બધું શોષણ કરે છે તોય. અને એ પહેલો પ્રશ્ન થયો તો હું એનો જવાબ સાથે રાજનીતિમાં આવ્યો કે હું રાજનીતિમાં જઈશ અને વ્યવસ્થા બદલવા માટે સંઘર્ષ કરીશ દોસ્તો. 2017માં હું સરકારી નોકરીમાંથી નીકળી ગયો. તે દિવસે મને કાંઈ ખબર નહોતી કે મારું શું થશે, સફળ થાઈશ, નિષ્ફળ થાઈશ, ધારાસભ્ય બનીશ, નહીં બનું, પાર્ટી અમારી કઈ હશે, કઈ પાર્ટીમાં કયો હોદ્દો હશે, મને કાંઈ ખબર નહોતી. મનમાં એક જ પ્રશ્ન હતો કે ગુજરાતની છેવાડાની જનતાનું સારું કરવા માટે થઈને મારે શું કરવું પડશે. આ પ્રશ્ન હતો. અમારે રાજકારણમાં ન આવવું પડે. હું હજુ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોત, મારી સાથે જે કોન્સ્ટેબલ હતા એમાંથી કેટલાક હેડ કોન્સ્ટેબલ, કેટલાક એએસઆઈ બની ગયા. હું અત્યારે એએસઆઈ હોત. આવું તો આ તમારા પાપે પડ્યું મારા વાલા ગુંડાઓ. આ તમારા પાપે અમારે રાજકારણમાં આવવું પડ્યું. તમે જનતાને દબાવી, જનતા ઉપર દમન કર્યું, બદમાશી કરી, ટોળું લઈને આવીને દબાઈ દેવાની કોશિશ કરી. અમારો આત્મા પહેલા જાગ્યો કે જ્યાં તારા ગુંડા ફુંડાથી હું નથી ડરતો, ગોપાલ ઇટાલિયા જનતા માટે લડશો. અને અમે તમારા પાપના કારણે આ રાજકારણમાં આવ્યા. અને હવે તમે અમને પ્રશ્ન પૂછો, તમે જો પાપ ન કર્યા હોત, ડ્રગ્સ ન વેચાયું હોત, દારૂ ન વેચાયું હોત, રોડમાં ખાડા ન હોત, શાળામાં શિક્ષક હોત, દવાખાનામાં ડોક્ટર હોત, તો અમારે ક્યાં રાજનીતિમાં આવવાની જરૂર હતી દોસ્તો. મારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. અમે તો એવા સીધા ભોળા મહેનતુ ગરીબ પરિવારના માણસો છીએ કે રાજકારણનું સપનું ન આવે, વિચાર ન આવે રાજકારણમાં જવાનો. એવા હાવ સામાન્ય મજૂરી કરતા ખેડૂત પરિવારનો વ્યક્તિ હું છું. અમને વિચાર એટલે આવ્યો કે તમે પાપ કરવામાં કઈ બાકી ન રાખ્યું, ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું.
અને તમે પાછા અહીંયા આવીને વાયડા થાવ છો. બોલો. દોસ્તો, હું તો તમને એટલું કહેવા આવ્યો છું કે હું તો પોલીસ કોન્સ્ટેબલ માંથી અહીંયા આવ્યો છું લોકોની લડાઈ લડવા માટે. તમે હજુય મારી ચિંતા ન કરતા, પાર્ટીની ચિંતા ન કરતા, કોઈ તમે તમારી ચિંતા કરો કે આ લોકો કેવા છે, આ લોકો કેવું કામ કરી રહ્યા છે. અનેક પ્રશ્નો છે, એનો જવાબ મેળવવાના બદલે, એનું સોલ્યુશન લાવવાના બદલે તમે વિચારો કે રાજાશાહી વખતમાં પ્રાગ મહેલ બનેલો છે ભુજમાં, આ માંડવીમાં મહેલ છે, અલગ અલગ મહેલો છે. આજથી 300-400 વર્ષ પહેલા ટેકનોલોજી નહોતી, વિજ્ઞાન નહોતું, આટલા યંત્રો નહોતા, સિમેન્ટ હારી નહોતી. 300 વર્ષ પહેલા બનેલો મહેલ અડીખમ ઊભો છે અને 1 વર્ષ પહેલા બનેલો રોડ તૂટી ગયો છે. એ પ્રશ્નનો જવાબ કોણ આપશે કે જે દિવસે વિજ્ઞાન ટેકનોલોજી નહોતી તે દિવસે મહેલ બન્યો એ ટક્યો, અને ભાજપના રાજમાં બનેલો રોડ 6 મહિના નો ટકે? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? અમે તો એક તો પ્રશ્ન પૂછવા આવ્યા છે કે રાજાનો મહેલ ઊભો છે, તમારો રોડ કાં તૂટી ગયો કાકા?